10મું છે તો એ રખડે છે મારી હારે. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. નાઈ ધોઈને જગ્યાઓ ફ્રેશ ને આજે તો ભાઈ સન્ડે છે, રવિવાર છે ને હવામાં દીવાબત્તી કરી નાખ્યા ને વાગી ગયા 10 અને નીકળી ગયો ભાઈ સવારમાં ઇડલી ખાવા માટે. અને ઇડલીનું સૂપ ભાઈ પાર્સલ લઈ લીધું છે ને ઘરે આવી ગયો ને બપોરે બનાવવાનું હતી ભાઈ ઇડલી સંભાર ને એવું બધું બનાવવાનું હતું. તો આવી ગયો છું ભાઈ મેરડીમાંના મંદિરે. હું અને ઉદાભાઈ એમ રોડ ટપે ને આવી ગયો ભાઈ 71 મંદિરે. તો ભાઈ ન્યાય દર્શન કરી લીધા છે અને જાઓ હવે સીધો ઘરે. અને ઘરે આવી ગયો છું ને વાગી ગયા છે ભાઈ 1 અને જમવાનું બની ગયું છે. તો જમી લીધું, શાક ભાખરી ને એવું બધું બનાવ્યું હતું ને ઇડલી ને એવું બધું હતું. અને જમીન સીધો હોઈ ગયો હતો અને અત્યારે જાગી ગયો છું ગાઈસ. અને આમ મારે જવાનું હતું બહાર, મમ્મીએ મેક લીધો હતો 6 વાગી ગયા 4 અને 10 થઈ ગયા. મમ્મીએ મેં કીધું ભાઈ સામાન લેવા માટે વેફર ને એવું બધું લાવવાનું હતું અને ચેવડાનો સામાન ને એવું લાવવાનું હતું. હું નીકળી ગયો સીધો બહાર કૌશિકની દુકાને જવાનું હતું. એ કામ પતાવી નાખ્યું, મારે કામ હતું એ કામ પતાવી નાખ્યું, મીટિંગ હતી મીટિંગ પતાવી નાખી, આવી ગયો ભાઈ સીધો ઘરે. અને તળાઈ ગયું હતું બધી વસ્તુ અને આવી ગયા સીધો જમીન સીધા ઘરે. અને ઘરે જમી લીધું છે અને નીકળી ગયા સીધા બહાર અને મેચ જોવા માટે. આ મેચ જો ભાઈ બહુ બાકા જીકી બધી આપણે ઇન્ડિયા જીતી ગયું છે. આ બ્લોગ ફૂલ જોવે તો જાઓ મારી ચેનલમાં ફોલો કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.